ખેડૂત મિત્રો, તમે જ્યારે રેવન્યુ રેકર્ડ માટે મામલતદાર સાહેબમાં જ્યારે તમે કોઈ પણ રેવન્યુ રેકર્ડ બાબતે અરજી કરો છો, એ અરજી 3 રૂપિયાની સ્ટેમ્પ પેપરની અરજી કહેવાય. જેમ કે કૂવાના હક ચડાવવા, હક કમી કરવા, વારસાઈ ચડાવી, વારસાઈ આંબાની નોંધ દાખલ કરવી, હયાતીમાં હક કમી કરવા, વિભાજન કરવું, જે બી તમારી પરંપરાગત વસ્તુ હાલતી હોય, આ બધી વસ્તુઓને અરજી કહેવાય. એ 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પથી થાય. હુકુમત મામલતદાર લાગે. પરંતુ કેટલાક અધિકારો કેસને લગતા છે, જેને કેસ ચલાવ્યો કહેવાય. શબ્દ જ મોટો છે, મને સાંભળી લો ને સમજી લો તો કામ કરવું અઘરું નથી. આવા કેસ જાતે કરો. ખોટા 10,000થી ઉપરની ફી દેવી પડશે જ્યારે કેસનો શબ્દ આવશે ત્યારે. તો છે સાવ સામાન્ય બાબત, દાખલા કે જીરાયતરમાંથી બાગાયતરમાં ફેરવવી છે તો આ કેસ કહેવાય. તમારે પ્રાંતમાં મૂકવો પડે, 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે. જેમ નીચે દિયો છો એમ જ છે. કેસનું ડ્રાફ્ટિંગ કરવાની કાંઈ જરૂર નથી. અરજીનો પ્રકાર એમને રાખવાનો છે. યાદ રાખજો, અહીંયા હું ક્યાંય કલમ 5 નીચેની અરજીની કેસની વાત નથી કરતો. કોઈનું પાણી તમારામાં આવતું હોય અલગથી કેસ વ્યવસ્થિત દાખલ કરવો પડે, અરજી નો કહેવાય. એ મામલતદારમાં હોય તો પણ કેસ દાખલ કરવો કહેવાય. હલનના રસ્તા બાબતનો હોય તો કેસ દાખલ કરવો પડે વ્યવસ્થિત. એ મારા અલગ વિડીયોમાં હું કહું છું, એ રીતે કરવાનો છે. આ અરજીના પ્રકારમાં આવે અને કેસ અલગ પ્રકારમાં આવે, એનું ડ્રાફ્ટિંગ અલગ થાય. તો અહીંયા તમારે જીરાતનમાંથી બાગાયતન મેળવવું હોય, પોત ખરાબાને જીરાતનમાં નોંધવા લઈ આવવો હોય, આકાર બદલવાની લગતી બાબત હોય, 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી અરજી દાખલ કરો, કેસ દાખલ કરો. પ્રાંત અધિકારી સાહેબને એ પ્રક્રિયા આરામથી પૂરી થઈ અને જે તમે સુધારો કરવા માંગતા હશો 7 નંબરમાં એ રીતે સુધારો થઈ જશે.